તળાજા નગરપાલિકાને સાંસદ નીમુબેન બામણિયા દ્વારા 2 મહિના પહેલા આપવામાં આવેલી નવી એમ્બ્યુલન્સ આજ સુધી સેવામાં મુકાઈ નથી। હાલ સ્થિતિ એવી છે કે આરટીઓની માન્ય નંબર પ્લેટ પણ નથી। એમ્બ્યુલન્સ બંધ હાલતમાં નગરપાલિકા ખાતે જ ઊભી છે। લોકો માટે જરૂરી એમ્બ્યુલન્સ સેવા શોભાના ગાંઠિયા સમાન છે। વિચારવા જેવી વાત તો એ છે કે આ એમ્બ્યુલન્સ પ્રજાની ઇમરજન્સી સેવા માટે હતી, પરંતુ તે માત્ર શોભા માટે પાર્ક કરેલી દેખાઈ રહી છે। નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ સાથે વાત કરતા 2 જુદા જુદા નિવેદનો સામે આવ્યા છે। ચેરમેન દ્વારા અમારી ટીમને જણાવવામાં આવ્યું કે રનિંગ ચાલુ છે, નગરપાલિકા કમિટી ભાડું નક્કી કરશે, ત્યારબાદ જ એમ્બ્યુલન્સ સેવામાં મૂકવામાં આવશે। તો સાચું શું છે? એમ્બ્યુલન્સ રનિંગ છે કે ખરેખર 2 મહિનાથી ધૂળ ખાતી ઊભી છે? જરૂરિયાત સમયે પ્રજાના જીવ બચાવવાની ગાડી કોની બેદરકારીથી આજે પણ સ્ટાર્ટ નથી? લોકોમાં આ બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે। એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવા જેટલી ઝડપ દેખાડનારાઓ આજે લોકોને એમ્બ્યુલન્સ જરૂરિયાત સમયે શરૂ કરવામાં અને નંબર પ્લેટ લેવામાં એટલો વિલંબ શા માટે કરી રહ્યા છે? તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ઝડપી કામગીરી કરવામાં આવે જેથી લોકોને જલ્દી એમ્બ્યુલન્સ સેવા મળી રહે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।